નમસ્કાર. તો મિત્રો, તારીખ 2 જાન્યુઆરી 2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે બાબતની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર આજે કેવી રીતે બાબતે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 238 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 1904 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2380 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,800 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,38,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે. તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,385 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 99,080, 10 ગ્રામ સોનું 1,23,850 અને 100 ગ્રામ સોનાનો ભાવ 12,38,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,511 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,08,028, 10 ગ્રામ સોનું 1,35,110 અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,51,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,134 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 81,072, 10 ગ્રામ સોનું 1,01,340 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,13,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજારનું વલણ જોવા જઈએ તો મિત્રો, ઘટાડા તરફી આજે પણ જોવા મળી રહ્યું છે. સતત જે હાઈ લેવલની સપાટી અને એક સમયે 2.5 લાખ રૂપિયા ઉપર પહોંચેલી ચાંદીની બજારમાં છેલ્લા 3-4 દિવસથી ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે અને જે એક રેલી બની હતી વધારે તરફી માહોલની સતત જોવા મળી રહી હતી, તેમાં એક પ્રકારે બ્રેક પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ બની છે અને ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. જો કે આ ઘટાડો હજી કેટલો નીચે જાય તે જોવું રહ્યું. તો સોનાની બજાર છે તેમણે પણ હાઈ લેવલની સપાટી ધારણ કરી હતી અને ત્યારબાદ તેની રેલી છે તે પણ તૂટી છે અને અત્યારે તેમાં પણ ઘટાડા તરફી વલણ સતત છેલ્લા 4 દિવસથી જોવા મળી રહ્યું છે અને 2 દિવસ જોરદાર ઘટાડા બાદ આજે પણ બજારમાં ઘટાડા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. તો મિત્રો, ખાસ કરીને અત્યારે વેચવાલીનું પ્રમાણ થોડું વધ્યું છે, જેના પરિણામે અત્યારે માર્કેટમાં એક પ્રકારે થોડું ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને આના પગલે બજાર છે તે ઘટાડા તરફી ચલણ જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.